જય શ્રી કૃષ્ણ. એસેન્સ ઓફ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક નંબર 21. શ્લોક અને તેનું ભાષાંતર આપને આપની સ્ક્રીન પર જોવા મળશે. વેદા વિનાશિનમ નિત્યમ ય એનમજ વ્યયમ કથમ ચ પુરુષ પાર્થકમ ઘાતયિત હંતિકમ. આ શરીરનો કદી નાશ થતો નથી, એમાં કદી કોઈ પરિવર્તન નથી થતું, એનો કદી જન્મ થતો નથી અને એમાં કદી કોઈ પણ પ્રકારની ઉણપ નથી આવતી. એવો જે બરાબર અનુભવ કરી લે છે તે પુરુષ કેવી રીતે કોને મારે અને કેવી રીતે પોતે મરે, અર્થાત બીજાઓને મારવાની અને પોતાને મરવાની એ પુરુષની પ્રવૃત્તિ નથી હોઈ શકતી. તે કોઈ પણ ક્રિયાનો ન તો કર્તા બની શકે છે, ન તો કરાવનાર બની શકે છે. અહીં ભગવાને શરીરીને અવિનાશી એટલે કે નિત્ય, અજ અને અવ્યય કહીને એનામાં 6 વિકારોનો નિષેધ કર્યો છે. જેમ કે અવિનાશી કહીને મૃત્યુરૂપ વિકારનો, નિત્ય કહીને અવસ્થાંતર થવા અને વૃદ્ધિ પામવારૂપ વિકારનો, અજ કહીને જન્મ થવાના અને જન્મ બાદ થવાવાળા અસ્તિત્વના વિકારનો તથા અવ્યય કહીને ક્ષયરૂપી વિકારનો નિષેધ કરવામાં આવ્યો છે. શરીરમાં કોઈ પણ ક્રિયાથી કિંચિત માત્ર પણ કોઈ વિકાર નથી થતો. જો ભગવાને ન હન્યતે હન્યમાને શરીરે અને કમ ઘાતયી હંતિકમ આ પદોમાં શરીરીને કર્તા અને કર્મ બનાવવાનો જ નિષેધ કરવાનો હતો, તો પછી અહીં કરવા નહીં કરવાની વાત કહીને મારવાવાળાની વાત શા માટે કહી? એનો ઉત્તર એ છે કે યુદ્ધનો પ્રસંગ હોવાથી અહીં એ કહેવું જરૂરી છે કે શરીરી યુદ્ધમાં મારવાવાળો પણ નથી બનતો, કેમ કે તેનામાં કર્તાપણું નથી. જ્યારે શરીરી મારવાવાળો અર્થાત કર્તા નથી બની શકતો, ત્યારે એ મરવાવાળો અર્થાત ક્રિયાનો વિષય એટલે કે કર્મ પણ કેવી રીતે બની શકે છે? તાત્પર્ય એ છે કે આ શરીરી કોઈ પણ ક્રિયાનો કર્તા અને કર્મ નથી બનતો. આથી મરવા મારવામાં શોક નહીં કરવો જોઈએ, ઉલટું શાસ્ત્રની આજ્ઞા અનુસાર પ્રાપ્ત કર્તવ્ય કર્મનું પાલન કરવું જોઈએ. ઉત્પન્ન થનાર વસ્તુઓ તો આપમેળે જ નાશ પામે છે, તેનો નાશ કરવો પડતો નથી, પરંતુ જે વસ્તુ ઉત્પન્ન થતી નથી તે ક્યારે નાશ પામતી જ નથી. આપણે 84 લાખ શરીર ધારણ કર્યા, પરંતુ કોઈ પણ શરીર આપણી સાથે ન રહ્યું અને આપણે કોઈ શરીર સાથે ન રહ્યા, પરંતુ આપણે જેમના તેમ જ અલગ રહ્યા. આ જાણવાની શક્તિ બીજા શરીરોમાં હોતી નથી, પરંતુ મનુષ્ય શરીરમાં જ હોય છે. જો આપણે એને નથી જાણતા તો ભગવાનના આપેલા વિવેકનો નિરાદર કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. આભાર.